मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને પોતાનું સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણસાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે કોનું આખ્યાન જોયું આપણે? દાદા ખાચર. આજે કોનું આવશે? માચા ખાચર, ખટવાંગશી રાજા. સંવંત 1877 કારતકવદી 13 ને દિવસ તારીખ 3/12/1820 રવિવારે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમય ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મય સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તોની વાર્તાઓ એકબીજા કેડે કરી. તે ગામ ડડુસરના રજપૂત ગલુજી, ધરમપુરના કુશળ કુંવરબાઈ, પર્વતભાઈ, રાજબાઈ, જીવુબા, લાડુબા તથા મોટા રામબાઈ તથા દાદા ખાચર તથા માચો ભક્ત. ક્યાં ગામના હતા માચા ભક્ત દિલીપ ભગત? તમે ગયા કારિયાણી? બહુ સરસ મજાનું ગામ છે કારિયાણી. અક્ષરોડીનો જીર્ણોદ્ધાર હાલે. હમણાં બધા ગયા હશે ને, બોટાદ ગયા ત્યારે બધા ગયા કારિયાણી. એ બહુ આ વખતે વ્યવસ્થા ગુરુશ્રી એટલી સરસ રાખી હતી ને, બધા ભક્તોને તીર્થયાત્રા બહુ સરસ થઈ. સવારના એક દિવસ રાજોપચાર પૂજા અને ચરણારવિંદના પૂજનમાં રોકાય, પછી બાકીના દિવસોમાં શું કરવાનું? કોઈક સાળંગપુર જાય, કોઈક ગરડપુર જાય, કોઈક કારિયાણી જાય, કોઈક લોયા જાય, કોઈક કરિયાણા જાય. આજુબાજુના જેટલા ગરડા દેશની પરિસ્થિતિ હતી બધા ભક્તોએ લગભગ કરી. આમ જોવા જઈએ તો બોટાદનો ઉત્સવ બહુ સફળ કહેવાય, બહુ જ અતિશય. સાંપ્રદાયિક દ્રષ્ટિએ પણ બહુ મોટો આનો પડઘો પડે. પૂજ્યપાદ ગુરુશ્રીએ આજે આટલી મોટી મિલકત બનાવી અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજને તાબે કરી દીધી, એ તો એક પડઘો પડ્યો, પણ સંપ્રદાયના તમામ સંતોની એકતાના દર્શન થયા. કે કદાચ આપણા મૂળ સંપ્રદાયના સાધુ છે અને મૂળ સંપ્રદાય માટે મહેનત કરે છે અને ખૂબ જેને મૂળ સંપ્રદાયને દિગંતમાં જય જયકાર કરવાનો ભાવ છે, એના માટે કોઈ ઘસાતું બોલે તો અમારે એની સાથે સંબંધ રાખવો નથી. આ બોટાદના મહોત્સવથી ખબર પડી. મોટા મોટા સાધુ ગયા નહીં, બોલો, વ્યાખ્યાન આપવા પણ ન ગયા.
એટલે આ બોટાદ મહોત્સવની આપણને વિજયતા પ્રાપ્ત થઈ એમ કહી શકાય. એટલે આપણે એ વાત જોઈએ છે કે કારિયાણી નરેશ માચા ખાચર, ભગવાન સ્વામિનારાયણે માચા ખાચરને બીજા વચનામૃતમાં પણ યાદ કરેલા છે. આખું સ્પેશિયલ વચનામૃત એમના માટે છે. મહારાજ કે કોઈ ધન દેનારો મળે અથવા કોઈ દીકરો દેનારો મળે તો ભલ ભલાને પ્રતીતિ આવી જાય છે, પણ એ પ્રતીતિ ના આવે એવા કોણ છે? એવા તો કારિયાણી ગામના માચા ભક્ત છે. માચા ભક્તના જીવનની અંદર એમના ગામની અંદર એક કિમિયાવાળો આવેલો. તે કિમિયાવાળો શું કરે ખબર છે? એ ત્રાંબુ લઈ અને રૂપો એટલે ચાંદી બનાવી દે. તે માચા ખાચરને કીધું હશે કે તમારી પાસે તાંબુ છે? એ કે આ છે ને, ઘણું છે, તો આપો ને બાપુ. તો બાપુએ આપ્યું. એને શું કર્યું ખબર છે? પોતાની પાસે કોથળી હતી, એની કોથળી અંદર આ ત્રાંબુ નાખ્યું અને કઈક આંખ બીચીને મંત્ર બોલ્યો, તે રૂપાનું કરીને આપ્યું. બાપુને કે હજી લઈ આવો, હજી તમને કરી દઉં. કે પણ તું શું કામ આટલી બધી મહેનત કરે છે મારા માટે? કે નહીં બાપુ, તમે સદાવ્રત ચલાવો છો એટલે મારે આ તમને આપવું છે. તો કે એના બદલામાં તારી કઈ અપેક્ષા? કે એના બદલામાં મારે છે ને મારી માતાજીનું 1.25 કિલોનું ચાંદીનું છત્ર બનાવવું છે, મારે એ તમારી પાસેથી અપેક્ષા છે. માચા ખાચર તલવાર બહાર કાઢી. ગોલકુના કે શરમ નથી આવતી? એ કે મને તું તાંબાનું રૂપું કરી દેશે, તું પોતે કરી લે ને તારી માતાજી માટે. આ દંભ ને પાખંડ બંધ કર, લોકોને છેતરવાનું બંધ કર. હું કાંઈ આવો બાળો ભોળો નથી, હું તારી વાતોમાં આવીશ નહીં. મને તો પ્રગટ પરમાત્મા મેળવવા છે, એટલા માટે હું સદાવ્રત ચલાવું છું. મારા સદાવ્રતની અંદર ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક સાધુ પુરુષ આવી જાય, જે મને પ્રગટ ભગવાન સાથે હથેવાળો કરાવી દે, એટલા માટે હું સદાવ્રત ચલાવું છું. બાળપણથી માર્ગીના પંથમાં હતા. એના માતા પિતા માર્ગીના પંથમાં હતા. એના સગા સંબંધી, એના પૂર્વજો બધા માર્ગીના પંથમાં હતા. માર્ગીનો પંથ એટલે શું? એવું પાછું જે માતાજી કા જે કુળદેવને પોતે માનતા હોય ને, એની આગળ દારૂ કે માંસનું નૈવેદ્ય ધરવાનું, પછી બધાએ સાથે મળીને એનો પ્રસાદ લેવાનો, અને પછી બધાએ પરસ્પર વ્યભિચાર કરવાનો. ભાઈ બહેન માં દીકરો એવો કોઈ પણ જાતનો ધર્મ એમાં નહીં. ઓશો ને રજનીશનો પંથ નહોતો, એ ટાઈપનું, બસ એને કહેવાય માર્ગીનો પંથ. બાળપણથી માર્ગીના પંથમાં હતા, છતાંય પણ બાળ બ્રહ્મચારી રહ્યા. વિચાર કરો કેવી પરિસ્થિતિ હશે. નકા કુસંગ તો ભલભલાને લાગે ને, છતાંય પણ પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. કોઈ દી ધર્મમાંથી ભ્રષ્ટ થયા નહીં. એટલું જ નહીં, પોતે જો દાખલા તરીકે પોતે તો નાના હતા, એના પિતા રાજા હતા હજી કારિયાણીના. હવે એના પિતા તો બધાને સદાવ્રત આપતા ને ગામમાં એવા હોકા ચલમો પીનારા બાપુઓ બહુ આવતા. એમાં પોતાના કુળ પરંપરાના બાપુ એક દિવસ પોતાના ગામમાં પધારેલા, અને બાપુ છે ને શાસ્ત્રના અર્થને અવળા કરતા હતા. આ માચા ખાચરથી સહન થયું નહીં, એટલે ઊંચા અવાજમાં આ બાળ દરબારે, એટલે હજી કિશોર વયના દરબારે, એના જીવનની અંદર ધર્મનો રણકાટ હતો. એટલે એને શું કર્યું? બાપુને જઈને કીધું, બાપુ આવા તમે શાસ્ત્રના અર્થને અવળા શું કામ કરો છો? શું તમને પ્રાપ્ત થશે લોકોને ભરમાવાથી? અને લોકો અધર્મના માર્ગે ચડશે ને તો તમને જમપુરી નહીં સાચવે. આવું જ્યાં કીધું ને, તો પેલા બાપુ તો બહુ ગામના ગુરુ હતા. અને 65 વર્ષના બાપુને 15 વર્ષનો યુવાન આમ કહી દે તો કેટલું બધું વસમું લાગે. બોલાય નહીં બેટા, એ માણે પણ બેટા કીધું. ખ્યાલ આવ્યો? એમ જ છે ને ભાઈ. પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામી શું કીધું? એનું વ્યાખ્યાન સાંભળ્યું તમે? અપમાનનો ઘૂંટડો તો મોટા પુરુષો સહન કરી શકે, બાકી સહન થાય નહીં. કોઈ આવું બોલ્યું હોય તો બીજા દિવસે તરત આપણી કથામાં આવે, પણ આપણી સભાની અંદર એનો લેશ પણ નહીં કે આટલું બધું ભયંકર અપમાન થયું છે, પણ એનો લેશ પણ અણસાર આવવા દીધો નહીં. તો એનું જ પરિણામ છે ને આ બધા જ્ઞાન. એનું કારણ શું? અરે હમણાં પૂનમના દિવસે એમના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે ને, એમના શિષ્ય થાય તે સેજે ભેગા થયા. તે સામેથી વાત કરી, ઓલો ઝઘડો થયો સાંભળો તમે? મેં કીધું હવે શું સાંભળ્યું સ્વામીજી? એ કે હું ને ચેરમેન એટલે સંત સ્વામી, એ બંને એના શિષ્ય છે. એ કે હું ને ચેરમેન જવાના નહોતા, અમે બોટાદ આવેલા. એ દીપ પ્રાગટ્યમાં હતા બંને, બ્રહ્મ સ્વામી ને સંત સ્વામી બંને દીપ પ્રાગટ્યમાં હતા. અને સંત સ્વામીનું ત્યાં વ્યાખ્યાન હતું. અને આવું જ્યાં બોલે, આપણી પોથયાત્રા ચાલતી હતી ત્યારે આવું બોલાયેલું છે. તો એને શું કીધું સંત સ્વામીએ
કે અમે અને બ્રહ્મ સ્વામી અમે ત્યાં જવાના હતા, પણ ચેરમેને ના પાડી દીધી, હવે આપણે જવું નથી. નિત્ય સ્વરૂપ સ્વામી માટે આવા શબ્દ બોલે તો આપણે જવાય નહીં. એક સાચા સાધુ માટે પોતાના ગુરુનો ત્યાગ કરી શકે, એની મોહબ્બતનો ત્યાગ કરી શકે એવા સાધુ અત્યારે આપણને આ સંપ્રદાયમાં પ્રાપ્ત થયેલા છે. આ ધૂળિયા સંતોની એકતા અત્યારે દર્શન કરાવે છે. એટલે આપણે તો આપણા ગુરુનો મહિમા આપણે કહીએ એમ નહીં, આપણે જ્યારે આ બીજા સંતોના મોઢે આપણા ગુરુની વાતો સાંભળીએ ને ત્યારે ખબર પડે કે આટલા મોટા સાધુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા માચા ખાચર ને ઓલા ગામના જે પોતાના ગુરુ હતા કુળ પરંપરાના, એને કીધું બેટા તને શું ખબર પડે, તારા મોઢામાં જે દૂધ ગંધાય છે તને શાસ્ત્રની વાતમાં શું ખબર પડે. અને તે વખતે માચા ખાચરે કીધું પોતાના પિતાને જઈને, બાપુ આવા બાવાઓને જો તમારે રાખવા હોય ને તો ગામની બહાર બીજી ધર્મશાળા કરીને રાખો, આપણા દરબારગઢની અંદર આવા બાવાઓનો પ્રવેશ થશે ને તો ઘરમાંથી જતો રહીશ અને સાધુ થઈ જઈશ. 15 વર્ષના યુવાને આવી દાટી મારી દીધી એટલે એના પિતાને પણ થોડીક બીક લાગી. એટલે એને શું કર્યું, ગામની બહાર સદાવ્રત ચાલુ કરી દીધો. એટલે ગામની બહાર બધું ગાંજો અફીણ, સદાવ્રત એટલે ઈ ઓલું કઈ અનાજનું સદાવ્રત નહીં. પણ સમય જતા જયારે માચા ખાચરના હાથમાં જયારે સત્તા આવી, એના હાથમાં જયારે સામ્રાજ્ય આવ્યું, ત્યારે એને શું કર્યું, ગામમાં જે કુરિવાજો કુપ્રથાઓ હતી બધી કાઢી નાખી. જે બાવાઓને દારૂ અફીણ ચલમ એવા બાવાઓ જે ગામમાં આવતા એ બધાને આવવાની બંધી કરી દીધી. ગામમાં સદાવ્રત ચલાવ્યું, પણ કેવું સદાવ્રત, સાત્વિક સદાવ્રત. અનાજ મળે, દૂધ મળે, ઘી મળે, ગોળ મળે. હા ભલે બનાવી ઠાકોરજીને ધરાવીને તમે જમી જશો એનો વાંધો નથી, પણ અહીંયા આવી અને વ્યસનનું પ્રતિપાદન કરશો ને તમે વ્યસન કરશો એ કારિયાણી ગામમાં હવે ચાલશે નહીં. પણ વસ્તુ એક વખત એક એવી ઘટના ઘટી, પોતે ફેટો બાંધતા હતા પોતાનો, અને પોતાને એક સફેદ વાળ દેખાણો. પોતાનો સફેદ વાળ જ્યાં દેખાણો ત્યારે એના મનમાં એમ થઈ ગયું કે મને પ્રગટ પરમાત્મા મળે એટલા માટે હું સદાવ્રત ચલાવું છું, પણ શું મારી આવરદા પૂરી થઈ જશે, શું મને પ્રગટ ભગવાન નહીં મળે. આમ જ્યાં વિચાર કરતા હતા ત્યાં એને કાનમાં શબ્દ અથડાણા કે અત્યારે આ ઘોર કળીકાળની અંદર રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન તરીકે વિચરણ કરે છે. રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે, લાખો લોકો એના આશ્રિત થાય છે. મનમાં વિચાર થયો કે રામાનંદ સ્વામીને હું ગોતવા ક્યાં જાઉં, કેટલો મોટો આ પ્રાંત, અને કેવી રીતે ખબર પડે કે રામાનંદ સ્વામી અત્યારે ક્યાં હશે. અને રામાનંદ સ્વામીના દર્શનની આકાંક્ષા જાગી અને પોતે સદાવ્રત શું કામ ચલાવતા હતા, આ સદાવ્રતની અંદર કોઈ ભગવાન અથવા તો ભગવાનના સંતો આવી જાય, ભેખમાં ભગવાન હોય અને પ્રગટ ભગવાનના મને દર્શન થાય એટલા માટે હું સદાવ્રત ચલાવું છું, આવા હેતુથી ચલાવતા હતા. આ બાજુ સદગુરુવરીએ રામાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે કારિયાણીના રાજા છે, બહુ ભાવિલા છે, ધર્મનિષ્ઠ છે અને બાળ બ્રહ્મચારી છે, અને પોતે સદાવ્રત ચલાવે છે. શું કામ સદાવ્રત ચલાવે છે, આ સદાવ્રતની અંદર કોઈ ભગવાન અથવા તો ભગવાનના સાધુ પુરુષ આવી જાય અને મને પ્રગટ પરમાત્માનો મેળાપ થાય એટલા માટે સદાવ્રત ચલાવે છે. એટલે આ બાજુ રામાનંદ સ્વામીને પણ કારિયાણી નરેશ માચા ખાચરને દર્શન દેવાની આકાંક્ષા થઈ. આ બાજુ માચા ખાચર રામાનંદ સ્વામીના દર્શનની અપેક્ષા રાખે. એમ કરતા કરતા રામાનંદ સ્વામી બરાબર ફરતા ફરતા કારિયાણી ગામમાં પધાર્યા. કારિયાણી ગામમાં સ્વામી પધાર્યા. સ્વામીનું જીવન, સ્વામીની પવિત્રતા, સ્વામીની આભા, સ્વામીની ઓરા અને સ્વામીના શરીરનો જે બંધારણ એ જોઈને માચા ખાચરના મનમાં એમ થઈ ગયું કે કાં તો ભગવાનનો અવતાર છે અને કાં તો બહુ મોટા સત્પુરુષ છે. શું કામ, રામાનંદ સ્વામી આજાન બાહુ હતા, એમના હાથ ગોઠણ સુધી લાંબા હતા. એટલે રામાનંદ સ્વામી પાસે બેસીને માચા ખાચરે પ્રશ્ન કર્યો કે સ્વામી આપ ખરેખર ભગવાન છો, મને સત્ય વાત કહો. હું ભગવાન મેળવવા માટે ઝંખી રહ્યો છું. હું અને આ મારો મિત્ર ભોજો ચારણ બંને જણાએ ઠેરાવ કર્યો છે કે આપણે ભગવાન મેળવવા છે અને ભગવાન ગોતવા છે. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એક સ્થાને શાંતિથી બેસવું નથી. અને જ્યારે જેને પણ બંનેમાંથી જેને પણ પહેલો ભગવાન મળશે એ બીજાને બતાવશે. રામાનંદ સ્વામીએ કીધું છે હું ભગવાન નથી, પણ ભગવાનનો ઓળખાવનારો ચોક્કસ છું, ભગવાનનો સંદેશવાહક છું. હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવી ચૂક્યા છે, અત્યારે વિચરણ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તમને માચા ખાચર એના દર્શન થશે. આટલું કઈ રામાનંદ સ્વામી વિદાય લઈ લીધી, બીજું કાંઈ બોલ્યા નહીં. કારણ કે રામાનંદ સ્વામીને જે માચા ખાચરને પરમાત્માને મેળવવાની આકાંક્ષા છે ને એને ઓલવવી નહોતી. એ આકાંક્ષા માચા ખાચરને એટલી તીવ્રતા સુધી લઈ જાય કે ભગવાન પ્રાપ્ત થાય ત્યારે એની પ્રેમની પરાકાષ્ઠા એટલી બધી જાગૃત થાય કે ભગવાન એના પ્રેમને આધીન બનીને કારિયાણીમાં રોકાઈ જાય ઘણો સમય સુધી.
એટલે ઈ પ્રજ્વલિત જે આકાંક્ષા હતી એને રામાનંદ સ્વામીને પ્રજ્વલિત રાખવી હતી, એટલે બીજું કાંઈ કહેતા રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. સમય જતા 1860માં ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બેસી ગયા. 58માં સ્વામીએ નામ પ્રકાશિત કર્યું. 1860માં સૌથી પહેલો મહોત્સવ આ સંપ્રદાયનો ભગવાન સ્વામિનારાયણે પોતાના અધ્યક્ષ પદે કર્યો. ક્યાં કર્યો છે સૌથી પહેલો મહોત્સવ? માંગરોળ. પરણીમાં તો નામ આપ્યું. એના પછી 1860નો જબરદસ્ત જન્માષ્ટમી મહોત્સવ માંગરોળમાં કર્યો. હજી સમાધિ પ્રકરણ ચાલુ છે હો. સમાધિ પ્રકરણના ઐશ્વર્યના દોઢ ભગવાન સ્વામિનારાયણે છૂટા મૂક્યા છે અને રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહે છે. હવે સર્વે સર્વા કોણ છે? ભગવાન સ્વામિનારાયણ. હવે આ 1860ના મહોત્સવની અંદર માચા ખાચર નથી ગયા. ભોજાચારણને સમાચાર મળ્યા છે કે જે રામાનંદ સ્વામી કાર્યાણી આવ્યા હતા એના ઉત્તરાધિકારી સહજાનંદ સ્વામી અત્યારે ગાદી ઉપર છે અને લોકો એને પ્રગટ ભગવાન કહે છે. એટલું જ નહીં, પોતે સમાધિ કરાવે છે અને સમાધિમાં અનંત અવતારોના દર્શન કરાવે છે. જેના જે ઈષ્ટ હોય એના એને દર્શન કરાવે છે. આ સમાચાર મળતા ભોજો ચારણ ક્યાં ગયો છે? માંગરોળ ગયો છે. માંગરોળ જઈ અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. સ્વામિનારાયણ નામ તો પ્રસિદ્ધિને પામી ગયું હતું. બધા લોકો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા અને માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું અદ્ભુત ઐશ્વર્ય પ્રગટાવ્યું જેના માધ્યમથી ભોજાચારણને હા પડી ગઈ કે આ ખરેખર પ્રગટ ભગવાન છે. એવું શું ઐશ્વર્ય બતાવ્યું છે દિલીપ ભગત? નહીં, સમાધિ તો ચાલુ હતી, સમાધિ નથી બતાવી અહીંયા. એ સિવાય કે ઐશ્વર્ય સત્સંગી જીવનની કથા આપણે કદાચ ધ્યાનથી સાંભળી હોય ને તો અહીંયા પકડાઈ જાય. એવું બહુ અદ્ભુત ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણે માંગરોળની ધરતી ઉપર બતાવ્યું છે. માંગરોળની ધરતી ઉપર જ્યારે પહેલી વાર જન્માષ્ટમી મહોત્સવ કર્યો ત્યારે ઓલા હિંડોળાની અંદર શું દેખાય? થોડોક સમય બાલ ગોપાલ એટલે લડ્ડુ ગોપાલનું સ્વરૂપ દેખાય ઝૂલતું, અને થોડોક સમય શું દેખાય? ઘડીકમાં ભગવાન સ્વામિનારાયણ દેખાય, ઘડીકમાં ભગવાન કૃષ્ણ દેખાય, ઘડીકમાં ભગવાન સ્વામિનારાયણ દેખાય, ઘડીકમાં ભગવાન કૃષ્ણ દેખાય. આવું ઐશ્વર્ય જ્યાં બતાવ્યું ભગવાન સ્વામિનારાયણે લાખો લોકોને માંગરોળમાં હા પડી ગઈ કે આ સહજાનંદ સ્વામી બીજા કોઈ નહીં, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હવે આ તરત જ ભોજાચારણને મનમાં એમ થઈ ગયું આ સમાચાર મને મારા મિત્ર માચા ખાચરને આપવા છે કે પ્રગટ ભગવાન જેને આપણે મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને રામાનંદ સ્વામી જે પરમાત્માના એંધાણ આપણને આપી ગયા હતા. રામાનંદ સ્વામી એમ કહેતા હતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે. એ રામાનંદ સ્વામી ના ઉત્તરાધિકારી સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન અત્યારે માંગરોળની અંદર બિરાજે છે. મારતે ઘોડે ક્યાં ગયા? કાર્યાણી ગયા. કાર્યાણી જઈને માચા ખાચરને બધી વાત કરી. માચા ખાચરે કીધું ભોજા તું ભાગશાળી, તને જન્માષ્ટમીનો મહોત્સવ કરવા મળ્યો, હવે હું ક્યારેય પરમાત્માના દર્શન કરીશ. ભોજો ચારણ કે ચિંતા નહીં કરો. ઈ જન્માષ્ટમી મહોત્સવની અંદર સરદારના રાજા તોંગાજીત અને વેરાજીત પણ આવેલા અને તુમજીત ને વેરજીતને ભગવાન સ્વામિનારાયણનું આવું ઐશ્વર્ય જોતા એમને પણ હા પડી ગઈ કે આ પ્રગટ ભગવાન છે. એટલે તુમજીત અને વેરજીતે ભગવાન સ્વામિનારાયણ પાસે આશીર્વાદ માંગ્યા છે કે હે પ્રભુ તમે સરદાર પધારો અને સરદારમાં આવી ચાતુર્માસ રોકાણ કરો. એટલે ભગવાન સ્વામિનારાયણે તુમજીત અને વેરજીતનો શુદ્ધ ભાવ જોઈ અને આશીર્વાદ આપેલા છે કે અમે ચાતુર્માસ સરદારમાં વ્યતીત કરશું. ત્યારે કાર્યાણી નરેશ માચા ખાચરે આ ભોજાચારણને પૂછ્યું કે અત્યારે ભગવાન ગયા ક્યાં? તો ક્યાં છે? કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે ભુજની ધરતી ઉપર વિચરણ કરવા માટે ગયા છે. આવતું વર્ષ જ્યારે આવશે ત્યારે ભગવાન સ્વામિનારાયણ 1861નો જબરદસ્ત જન્માષ્ટમી મહોત્સવ ક્યાં કરવાના છે? સરદારની ધરતી ઉપર કરવાના છે અને સરદારની ધરતી ઉપર તમને પ્રગટ પરમાત્માના દર્શન થશે. હવે માચા ખાચરને દિવસ જાય તો રાત્રિ નથી જાતી, રાત્રિ જાય તો દિવસ જતો નથી, દિવસો ગણી રહ્યા છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ 1861માં ભુજની ધરતીને પાવન કરી રાજકોટ પધાર્યા. રાજકોટને પાવન કરતા કરતા ભગવાન શ્રી અધર્મને મૂળમાંથી ઉખેડી નાખતા ઈ ભગવાન શ્રી હરિ પોતાના પાવન પાવલિયા સૌ પ્રથમવાર સરદારની ધરતી ઉપર પાડ્યા છે. સરદાર જ્યાં ભગવાન શ્રી હરિ આવ્યા, તુમજીત વેરજીતને મહારાજે આશીર્વાદ આપ્યો છે કે ભવિષ્યમાં અહીંયા શિખરબદ્ધ મંદિર થશે ને એ શિખરબદ્ધ મંદિર હવે થઈ ગયું. પૂજ્યપાદ ગુરુશ્રીને ભગવાન શ્રી નિમિત્ત બનાવ્યા. અને આ બાજુ 1861નો ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ જ્યાં ભગવાન શ્રી હરિએ કર્યો, ખટવાંગશી એટલે માચા ખાચર ક્યાં ગયા છે? કાર્યાણીથી છેક સરદાર ગયા છે. હવે વિચાર કરો આ કયા મહિનામાં આવે જન્માષ્ટમી મહોત્સવ? શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનામાં ધોધમાર વરસાદ હોય. આવા વરસતા વરસાદની અંદર કાચા રસ્તા, એમાં ઘોડા દોડાવતા દોડાવતા જવાનું, ક્યાં કાર્યાણી ને ક્યાં સરદાર.
લગભગ 100 કિલોમીટર જેવું અંતર હશે, હે ને? એટલું થાય ને, 100 કિલોમીટર જેવું અંતર હશે, કારણ કે 80 કિલોમીટર તો ગરડા થઈ જાય, એટલે લગભગ 100 કિલોમીટર જેવું થતું હશે. એટલે આવા વરસતા વરસાદની અંદર કારિયાણી નરેશ માચા ખાચર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગયા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. પોતે વિદ્વાન હતા, સામુદ્રિક શાસ્ત્રના ભણેલા હતા. ભગવાન સ્વામિનારાયણના શરીરની અંદર, વિગ્રહની અંદર 52 ચિહ્ન અને 63 તિલ જોયા. ત્યાં મનમાં હા પડી ગઈ, ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા છે, આ પરમાત્માનો અવતાર આ પૃથ્વી ઉપર થઈ ગયો છે. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદના જ્યાં ચિહ્ન જોયા ને, જવ, જાંબુ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, અષ્ટકોણ ને સ્વસ્તિક, ડાબા ચરણમાં કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ધનુષ, ગોપત, ત્રિકોણ ને મીન, આ ચરણારવિંદના 16 ચિહ્નના જ્યાં દર્શન થયા, મન કબૂલ કરવા લાગ્યું કે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય અને આ પૃથ્વી પર પધારે ત્યારે એના ચરણારવિંદમાં કેટલા ચિહ્ન હોય? 16 ચિહ્ન હોય. ભગવાન કૃષ્ણ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા હતા ત્યારે એમના ચરણારવિંદમાં 12 ચિહ્ન હતા. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધારે ત્યારે એના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય. 16 ચિહ્નના જ્યાં માચા ખાચરના દર્શન થયા, મન કબૂલ કરી ગયું કે આ સાક્ષાત પરબ્રહ્મ મને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભગવાન શ્રીહરિ પાસે માંગણી કરી છે, હે કૃપાનાથ, તમે કારિયાણી પધારો. ભગવાન શ્રીહરિએ માચા ખાચરનો શુદ્ધ ભાવ જોઈ માચા ખાચરના પૂર્વ જન્મની વાત એમણે કરી કે માચા ભક્ત, તમે અમને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા યુગોથી સાધના કરી છે. તમે પૂર્વમાં બહુ મોટા ઋષિ હતા, તમને આ જન્મમાં પણ સંસારમાં બિલકુલ વાસના નથી, તમે બાળ બ્રહ્મચારી છો, માર્ગીના પંથમાં હોવા છતાંય પણ તમે ધર્મનિષ્ઠા આમ કટ્ટરતાથી રાખી છે. તમે તમારા ધર્મને ત્યાગ થવા દીધો નથી, માટે અમે રાજી થઈને કારિયાણી પધારશું, બીજું કંઈક માંગો. તો ભગવાન સ્વામિનારાયણ કે, મહારાજ, કારિયાણી પધારો અને મારી સર્વ સંપત્તિ અંગીકાર કરો અને મને તમારો સાધુ કરો. શું કીધું? પહેલી મુલાકાત છે હોજી. પહેલી મુલાકાતમાં શું માંગણી કરી? મને તમારો સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણે માચા ખાચર એક જ એવું સંપ્રદાયમાં તત્વ છે જેને 2 વાર દીક્ષા આપી છે. પહેલી વખત ક્યારે આપી? સુંદરજી સુતારને જ્યારે અહંકાર આવ્યો, સરદારમાં સુંદરજી સુતાર પેલા બંધિયા ગામની અંદર રાજાનું ખાંડું પરણાવવા જતા હતા અને રસ્તામાં સરદાર આવ્યું અને ભગવાન સ્વામિનારાયણ સરદારમાં બિરાજમાન હતા. સરદારમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી સુંદરજી સુતારને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું હતું ને કે કોણ છે? મારા તમારો દાસ. કે દાસના શું લક્ષણ? કે સ્વામી જેમ કેમ કરવું. ચાલો મુંડન કરો ને સાધુ થઈ જાઓ. સુંદરજી સુતાર મુંડન કરી આવ્યા. સાધુ થવા જ્યાં તૈયાર થયા, મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી એનું નામ પાડી દો. તો મુક્તાનંદ સ્વામી થોડું મોઢું શામળું કર્યું. કેમ સ્વામી મોઢું શામળું કર્યું? તમે કઈક તકલીફ થઈ? કે તકલીફ તો બીજી કાંઈ નહીં, મારા ધણીનો કોણ ધણી? તમારી ઈચ્છા હોય તમે રાજા, રજવાડા, મંત્રીઓ, દીવાનો બધાને મૂંડી નાખો, પણ અમારા મનમાં એમ હતું કે ભાઈ ભુજ જાતા, આમ તો બધે ઠેકાણે માર ખાવો પડતો, ભુજમાં જાતા ત્યાં ખીચડી ખાવા મળતી, કારણ કે સુંદરજી દીવાન એટલે સ્વાભાવિક ઉતારા થતા, ખીચડી ખાવા મળતી, સત્સંગનું સુખ આવતું. હવે ત્યાંય માર ખાશું. આવું જ્યાં મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ કે તો ભૂલ થઈ ગઈ. સુંદરજી તમે કોણ છો? મહારાજ આપનો દાસ. કે દાસનું શું લક્ષણ? સ્વામી જેમ કેમ કરું. હાલો પાછા રાજકીય વસ્ત્ર પોશાક પહેરી લો. તો રાજકીય વસ્ત્ર પોશાક તો પહેરી લીધા. ઓલી આખી જાન ઊભી છે ત્યાં ગામના પાદરમાં. રાજકીય પોશાક પહેરી લીધા. જતા જતા મહારાજને સુંદરજી સુતાર એમ કહેતા ગયા, મહારાજ આ સારું કર્યું, તમે મારી સાથે આવું કર્યું, બીજા કોઈની આવી પરીક્ષા લેતા નહીં, કદાચ પાર પડે કે ન પડે. હવે મહારાજે આ વસ્તુ ધ્યાનમાં રાખેલી. તમારા મનમાં થાય આ ચરિત્ર કાં લાવ્યા? પણ માચા ખાચરના ચરિત્રની સાથે આને સીધો સંબંધ છે. મહારાજે આ વાત ધ્યાનમાં રાખેલી એટલે મહારાજે તરત જ 18 જણાના નામ પત્રમાં લખ્યા. માચા, સોમલા, સુરા, અલૈયા. આ પત્ર મળે એટલે તત્કાળ રામદાસભાઈને મળી, સાધુ થઈ, ભગવા વસ્ત્ર ધારણ કરી, મુંડન કરી, દીક્ષા લઈને અમને મળવા માટે આવો. એમાં સૌથી પહેલું નામ કોનું હતું? માચા, સોમલા, સુરા, અલૈયા. એટલે માચા ખાચરનું સૌથી પ્રથમ નામ. એટલે પહેલી વાર દીક્ષા આપેલી. પછી પાછા શું કર્યું હતું? હવે બધા પાછા જતા રહ્યો ઘરે. તે માચા ખાચર ભગવાનની આજ્ઞાથી પાછા ઘરે પણ આવી ગયા હતા. એટલે માચા ખાચરે ભગવાન સ્વામિનારાયણ પાસે અહીંયા સરદારમાં શું માંગણી કરી છે? હે મહારાજ, મને તમારો સાધુ કરો. મહારાજ કે સાધુ ચોક્કસ કરશો. એટલું જ નહીં, અમે બધા મુમુક્ષુઓને પોતાની પાસે બોલાવીએ છીએ, પણ માચા ખાચર તમને અમે વચન આપીએ છીએ, તમને જ્યારે સાધુ કરવા છે ને, અમે તમને લેવા માટે કારિયાણી ખુદ આવશું, તમને પોતાની સાથે લઈ જશું ને પોતે કારિયાણીમાં તમને દીક્ષા આપશો.
આટલું અમારું વચન છે, અત્યારે તમે અમારી આજ્ઞાથી રાજ્ય કરો. માચા ખાચર ખૂબ રાજી થયા છે. વળતા વરસતા વરસાદની અંદર ખૂબ વરસાદ વરસ્યો તો ક્યાં આવ્યા? ગરડા આવ્યા. એના મનમાં એમ થઈ ગયું કે મને ભગવાન મળી ગયા છે, મારા પરમ મિત્ર એબલ ખાચર છે, બહુ મુમુક્ષુ આત્મા છે. ભગવાનને મેળવવા માટે 7 વાર જેણે ભાગવતની કથા કરાવી છે. એટલું જ નહીં, ઉમેજ નામના ગામની અંદર બાળાનંદ ને વિઠલાનંદના કહેવાથી જે છોડ નીચે તેજ પ્રગટ થતું હતું, એ તેજની નીચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક વખત આવીને બિરાજમાન થશે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરશે. એ ઉમેજ ઉમેજ નામના ગામમાંથી એ છોડ લાવી અને પોતાના દરબારગઢની અંદર મધ્ય ભાગની અંદર રોપનારા એ એબલ બાપુ ભગવાન માટે તલપાપડ થઈ રહ્યા છે. લા એને પણ સમાચાર આપતો જાઉં કે પ્રગટ ભગવાન મને મળી ગયા છે. અને રાત્રિના અંધારામાં, ઘોર અંધારી રાત્રિની અંદર ખટવાંગસી રાજા એટલે માચા ખાચર ગરડા જ્યાં પધાર્યા, એબલ બાપુના મનમાં એમ થઈ ગયું અત્યારે મેઘલી રાતની અંદર માચા બાપુ તમે ક્યાંથી આવો છો? એ કે હું સરદાર ગયો હતો. સરદારમાં અમારા ગુરુ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન બહુ મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કરી રહ્યા છે. અને એબલ બાપુ બહુ વિચક્ષણ હતા હો. માચા ખાચરને ભલી ભાંતિ ઓળખતા. માચા ખાચર માટે એબલ બાપુએ કીધું, માચા ભક્ત તમે સામાન્ય નથી, તમે ભગવાન મેળવવા માટે કેટલા આતુર છો એ મને ખબર છે. એટલે તમારા ગુરુ કાં તો સાક્ષાત પરબ્રહ્મ છે, એટલા માટે તમે છે કાર્યાણીથી આવા વરસતા વરસાદની અંદર સરદાર સુધી જાઓ, અન્યથા તમે ધક્કો ખાવ એવા પણ નથી. કારણ કે તમારી 15 વર્ષની આવરદા હતી ત્યારથી હું તમને જોતો આવું છું. તમારો જે સત્યનો રણકાટ છે, તમે જેવા તેવા બાવાઓને તો ગાંઠતા પણ નહીં, એટલા બધા તમે શુરવીર હતા. તમે છેક સરદાર સુધી ધક્કો ખાધો છે. એટલે જે તમે સ્વામિનારાયણ જેને કહો છો, ઈ આ લીમવૃક્ષ નીચે આવનારા ભગવાન ઈ જ છે. બોલો કોણ છે? ત્યારે તે વખતે એબલ બાપુએ કીધું છે, માચા ભક્ત મને અત્યારે એવો દેશકાળ છે કે જીવા બાપુના મનમાં એમ છે કે એબલ બાપુ દરબારગઢમાંથી બહાર જાય, ગરડા છોડીને જાય એટલે દાદા ખાચરને જાનથી મારી નાખું, ચારે બહેનોને કબજે કરી લઉં અને ગરડાનું ગામ હું પચાવી પાડું, આવી એવી ભાવના છે. એટલા માટે હું અત્યારે તો સરદાર જઈ શકું એવી મારી પોઝિશન નથી, પણ કાર્યાણી જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવશે ત્યારે ચોક્કસ હું એના દર્શન કરવા માટે આવીશ. પણ અત્યારે મને તાત્કાલિક ધોરણે એ ભગવાનનું ધ્યાન કેમ થાય એ તમે મને બતાવો. આપણે જે અત્યારે રોજ સવારના ત્રિચિહ્નનો પાઠ કરીએ ને કથાની પહેલા, શ્રીજી મહારાજના બંને ચરણાના તળાતે અતિશય રક્ત છે, બે ચરણામાં ઉધ્વ રેખા છે, એ આખું ધ્યાન એ પહેલી વાર સંપ્રદાયની અંદર કોણે કર્યું છે? એ માચા ખાચરે કર્યું છે. અને એબલ બાપુએ ધ્યાનને સાંભળ્યું. ત્યારથી પરંપરા આવી છે, એ ત્યારથી આજ સુધી એવી જીવંત પરંપરા છે. એટલે પહેલી મુલાકાતની અંદર ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કેમ થાય એ પ્રશ્નના પૂછનારા કોણ? એબલ બાપુ. અને ધ્યાન શીખવાડનારા કોણ? પહેલી વખતમાં આખા ચરણારવિંદના અને શરીરના ચિહ્ન પહેલી મુલાકાતની અંદર ભગવાન સ્વામિનારાયણના કોઈએ જોયા હોય તો એ કાર્યાણી નરેશ માચા ખાચર હતા. નકા ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો ઘણા બધાને હતા, પણ ભગવાન સ્વામિનારાયણના શરીરની અંદર 52 ચિહ્ન અને 63 તિલ, આ બધું આબેહૂબ કોઈએ ધ્યાન રાખ્યું હોય તો કોણ હતા? એ માચા ખાચર હતા. માચા ખાચરે ધ્યાન આખું શીખવાડ્યું છે. એબલ બાપુએ તો પછી તો નિયમ લીધો. શું નિયમ લીધો? કે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના દર્શન ન થાય ત્યાં સુધી ધારણા પારણા નામનું વ્રત કરવું, ગોળમાંથી બનતી ઘીમાંથી બનતી કોઈ વસ્તુ મારે ખાવી નહીં. આ તો એબલ ખાચરની કથા નથી, આપણે માચા ખાચરનું જોવું છે. એટલે માચા ખાચર પછી ગયા છે કાર્યાણી. સમય જતા ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી પધાર્યા છે અને કાર્યાણી આવતા ભગવાન સ્વામિનારાયણને માચા ખાચરે પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી દીધી. બધી જ સંપત્તિ અર્પણ કરી અને માચા ખાચરે ભગવાન સ્વામિનારાયણને કીધું છે, હે સ્વામિનારાયણ ભગવાન, હવે હું પણ તમારો, આ બધી સંપત્તિ પણ તમારી. વસ્તા બાપુ કોણ હતા ખબર છે? માચા ખાચરના સગા ભત્રીજા હતા. વસ્તા ખાચરના પિતાશ્રી એ માચા ખાચરના મોટા ભાઈ થતા હતા, પણ યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થયા હતા. એટલે આખી જવાબદારી વસ્તા ખાચરની માચા ખાચરના ખભા ઉપર હતી. માચા ખાચરે વસ્તા ખાચરને મોટા કર્યા હતા. એટલું જ નહીં, પોતે પોતાના દીકરાની જેમ એને પરણાવ્યા પણ હતા. વસ્તા ખાચરના લગ્ન કોની સાથે થયા હતા ખબર છે? વસ્તા ખાચરના લગ્ન કુંડળના રાયબા હતા ને, કુંડળના રાયબા એમના દીકરીની સાથે થયા હતા. એટલે માચા ખાચર અને રાયબા એ કોણ થાય? વેવાઈ થતા, આપસમાં વેવાઈનો સંબંધ થતો. પણ સમય જતા વસ્તા ખાચરના ધર્મપત્ની પણ ધામમાં જતા રહે. હવે માચા ખાચર બાળ બ્રહ્મચારી, નાનપણમાં જ
વસ્તા ખાચરના ધર્મપત્ની પણ ધામમાં જતા રહ્યા. કાર્યાણીના સામ્રાજ્ય ઉપર રાજ્ય કરનારું કોઈ જ નહીં. કોને સોંપવું આ? અને તે વખતે કાર્યાણી નરેશ પાસે સૌથી વધારે સંપત્તિ હતી. 2000 વીઘા જમીન હતી. કેટલી? અને બહુ મોટી ધન સંપત્તિ હતી. પોતાની પાસે રૂપિયાનું નગદ નાણું પણ બહુ હતું. પોતે બહુ મોટું સદાવ્રત પણ ચલાવતા. રામાનંદ સ્વામી સદાવ્રત પ્રારંભ રાખ્યો. ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર આવ્યા ને પછી પણ કાર્યાણીમાં માચા ખાચર પાસે ભગવાન સ્વામિનારાયણ સદાવ્રત ચલાવતા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત એબલ ખાચરને પણ કાંઈ દેશકાળ આવતો તો શું કરતા? દાદા ખાચરને દેશકાળ આવતો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઘણી બધી વાર સંતોને પણ 500 સંતોને કાર્યાણી રોકાવા મોકલતા. અને કાર્યાણી નરેશ માચા ખાચર બધા સંતોને પ્રેમથી રાખતા પણ ખરા. એ સમયમાં 1868ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણે ફરમાન કરેલું કે 69ની સાલની અંદર 69 કાળ આવવાનો છે, એટલે બધા સાવધાન રહેજો. તે વખતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ માચા ખાચરે 100 કળશી અનાજ ભેગું કરેલું. કેટલું? 100 કળશી અનાજ ભેગું કરેલું. અને ઘણા બધા સંતોને, ઘણા બધા અભ્યાગતોને પોતે સદાવ્રત આપી અને એ 69 કાળ એમાં બધાની રક્ષા કરેલી. હવે આ બાજુ માચા ખાચરને કોઈ સંતાન નહીં, વસ્તા ખાચરને કોઈ સંતાન નહીં. વસ્તા ખાચરના મનમાં એમ થયું કે લાય બીજા લગ્ન કરું. આ બીજા લગ્ન કરવાની મનમાં વિચાર થયો, પણ માચા ખાચરને કેવું કેમ? બહુ કડક સ્વભાવ. એટલે એક વખત વસ્તા બાપુ માચા ખાચર સાથે બેઠા હતા. માચા ખાચરને કીધું, બાપુ જ કહેતા, કારણ કે બાળપણથી જ પિતા તરીકે જેમને રાખેલા. એટલે કીધું, બાપુ મારા ધર્મપત્ની ધામમાં જતા રહ્યા અને આ બાળ બ્રહ્મચારી છો. આ કાર્યાણીનું આટલું મોટું રાજ્ય, એનો વારસદાર કોણ? અને આપણા ભાઈયા તો બહુ દ્વેષીલા છે. તમને કંઈ થઈ જાય કે મને કંઈ થઈ જાય તો આ રાજ્ય એ લોકો પચાવી પાડશે. અને અધર્મીના હાથમાં રાજ્ય જાય તો ભગવાન સ્વામિનારાયણના જે દિવ્ય સંકલ્પો છે એને આપણે પૂરા કેમ કરશું? આ સત્સંગનો વારસો કેમ જળવાશે? માચા ખાચર કે તું કેવા શું માંગે છે? બોલ, સીધું બોલ. કે હું એ કહેવા માંગુ છું કે હું બીજા લગ્ન કરું અને મને જે સંતાન પ્રાપ્ત થાય એ આ કાર્યાણીનો ભાવિ રાજા થાય. માચા ખાચર કે તું મને મારી રજા લેવા આવ્યો છે કે મને કહેવા માટે આવ્યો છે? હવે વસ્તા ખાચરના મનમાં એમ કે હું એમ કહીશ કે રજા લેવા માટે આવ્યો છું તો બાપુ ધડથી મસ્તક અલગ કરી નાખશે. તેના માટે એને તરત જ કીધું, હું તો કહેવા માટે આવ્યો છું, તમારે રજા આપવી હોય તો આપો, હું તો લગ્ન કરવાનો છું. એમ જ્યાં કીધું, માચા ખાચર તલવાર બહાર કાઢી અને વસ્તા ખાચરની વાંહે ત્યાં. વસ્તા ખાચર આગળ ને માચા ખાચર પાછળ. તે વસ્તા ખાચર ભાગતા ભાગતા પોતાના ઘોડા ઉપર ચડીને છે ગઢપુર આવ્યા. માચા ખાચર પાછળ મારતે ઘોડે ખુલ્લી તલવારે ગઢપુર સુધી આવ્યા. અને જ્યાં દોડતા દોડતા આવતા હતા ત્યાં સામે મહારાજ મળ્યા. વસ્તા ખાચર મહારાજની પાછળ સંતાઈ ગયા અને માચા ખાચર તલવાર લઈને વસ્તા ખાચરની પાછળ. મહારાજે જોઈ ગયા. મહારાજ કે માચા ખાચર આ બધું શું છે? અમે તો તમને સાધુ કર્યા હતા અને સાધુને આવો ક્રોધ શોભે? આટલા શબ્દો શ્રીજી મહારાજના મોઢામાંથી નીકળ્યા. તલવાર તરત ઘા કરી દીધી અને મહારાજને દંડોત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ, આ વસ્તુ છે ને ખોટું બોલતો છે. એ કેમ, શું ખોટું બોલ્યો? એ કે પહેલા લગ્ન જયારે એના કર્યા ને ત્યારે એને પ્રતિજ્ઞા લીધેલી કે એક મારી પરણિત પત્ની સિવાય આખી દુનિયાની બધી સ્ત્રીઓ છે મારા માટે મા બેન દીકરી સમાન છે. આ બીજા લગ્ન કરવા તૈયાર થયો છે. મહારાજ કે માચા ખાચર, તમને અમે દીક્ષા આપી હતી કે નહીં? એ કે હા. તો સાધુનું શું લક્ષણ? પોતાના દેહના સગા સંબંધી સાથે સંબંધ રખાય? તમે શું કામ માનો છો કે આ વસ્તુ તમારો ભત્રીજો છે કે તમારો દીકરો છે? એવા તો 84 લાખ જાતના હોય, તમે એની સાથે સંબંધ છોડી દો. પણ મહારાજ એને પ્રતિજ્ઞા લીધી હતી. મહારાજ કે ગ્રસ્ત અને એમ જ હોય, તમે જવા દો એને. અને પછી વસ્તા ખાચરના મહારાજે પોતે લગ્ન કરાવ્યા છે અને વસ્તા ખાચરને જે સંતાન થયું એ કાર્યાણીનો ભાવિ રાજા થયો. આ બાજુ માચા ખાચર છેલ્લી અવસ્થામાં બહુ બીમાર પડ્યા, અતિશય બીમાર પડ્યા. શરીરમાં એટલો બધો દીર્ઘ રોગ થયો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ તે શું, આટલી બધી પરિસ્થિતિ ખરાબ? તે વખતે મહારાજે કીધું કે માચા ખાચર, તમને બીમારીની અંદર હજી 3 જન્મ લેવાના હતા. તમારું પ્રારબ્ધ પૂર્વનું એટલું બધું કઠણ છે કે તમારે હજી 3 જન્મ લેવાના હતા, પણ તમને આ બીમારીના માધ્યમથી અમે શુદ્ધ કરી રહ્યા છે. મોટા મોટા સંતો દર્શન કરવા માટે આવતા હો માચા ખાચરના. અને માચા ખાચરને મહારાજે કીધેલું કે સંતો જ્યારે તમને દર્શન દેવા માટે અથવા તમારે દર્શન કરવા માટે આવે ને ત્યારે બધા સંતોની ચરણરજ તમે માથે ચડાવજો અને બધા સંતોની ચરણરજને પાણીમાં નાખી
તમારા સંબંધીઓને કહેજો કે તમને પાણી પાય, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું થશે. અને ફરીવાર માચા ખાચર બેઠા થયા. માચા ખાચરને ભગવાન સ્વામિનારાયણે વચન આપેલું કે અમે તમને કાર્યાણી આવીને દીક્ષા આપશું. ભગવાન સ્વામિનારાયણ વચનને પાળવા માટે સ્વયં કાર્યાણી આવ્યા છે અને માચા ખાચરને દીક્ષા આપી છે. દીક્ષા આપીને માચા ખાચરનું નામ અચિંત્યાનંદ સ્વામી પાડ્યું. શું પાડ્યું? અચિંત્યાનંદ બ્રહ્મચારી નહીં હો, અચિંત્યાનંદ બ્રહ્મચારી બીજા. એ અત્યારે જે પૂજ્યપાદ ગુરુ શ્રી ઘરસભાની અંદર હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથા કરે છે ને, એના રચયિતા એ અચિંત્યાનંદ બ્રહ્મચારી. આ અચિંત્યાનંદ સ્વામી બહુ મોટા સાધુ થયા, જબરા. એટલે દેહના અંતકાળ સુધીમાં ભગવાન સ્વામિનારાયણ માટે શું ન થાય, ભગવાન અને ભગવાનના સંતને રાજી કરવા માટે એનો જેને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય, એનાથી શું ન થાય એવું જીવન માચા ખાચર જીવી ગયા. આ ગ્રંથના આ વચનામૃતના માધ્યમથી આપણે પણ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આવી પ્રાર્થના કરીએ, હે ભગવાન, માચા ખાચર કે આ ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમય જેવા સંતો ભક્તો જેવા થઈ ગયા, એના જીવનમાંથી પ્રેરણા લઈ અમે પણ સત્સંગમાં આગળ વધતા જઈએ એવી અમારા ઉપર કૃપા દૃષ્ટિ કરજો. એ શબ્દોની સાથે આ માચા ખાચરના આખ્યાનની સાથે આજની કથાને આપણે પૂર્ણ જાહેર કરશું. હજી બે આખ્યાન મોટા લેવા પડશે, પછી આપણે આ વચનામૃત આગળ ચલાવશું. જો હજી આના પછી કોણ છે? માચા ખાચર મૂળજી બ્રહ્મચારી છે. હજી મૂળજી બ્રહ્મચારીને લેવા પડે ને. પછી લાધીબાઈ માતાજી મુક્તાનંદ સ્વામી એક છે. એટલે બે આખ્યાન, મૂળજી બ્રહ્મચારી ને મુક્તાનંદ સ્વામી, બે નું આખ્યાન હજી મોટું આવશે, પછી આપણે આગળ જશું. એ શબ્દોની સાથે